તલાટીઓની માંગણીઓને દસાડા તાલુકા સરપંચ સંગઠનનું સમર્થન, મામલતદારને આવેદનપત્ર. દસાડા તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ ગોહિલ પ્રવીણભાઈ દ્વારા તલાટી કમ મંત્રીઓની વ્યાજબી માંગણીઓ અને જોબ ચાર્ટના પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે પાટડી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. તલાટીઓ દ્વારા મહેસૂલી કામગીરી સ્થગિત રાખવામાં આવતા ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોના દાખલા તથા મહેસૂલી સેવાઓના કામો અટકી પડ્યા છે, જેના કારણે ગ્રામ્ય જનતાને હાલાકી પડી રહી હોવાની રજૂઆત કરવામાં આવી. સરપંચ સંગઠને તલાટીઓની માંગણીઓને સમર્થન આપી કાયમી ઉકેલ લાવવા તેમજ જનતાના હિતમાં વૈકલ્પિક વહીવટી વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે. રિપોર્ટર મિનહાજ મલિક, સુરેન્દ્રનગર, દસાડા.